આમોદમાં ત્યજી દેવાયેલ નવજાત બાળકીની કુંવારી સગીરા માતા પર વારંવાર દુષ્કર્મ આચરતો બનેવી ઝડપાયો હતો। આમોદના દરબારગઢ વિસ્તારમાંથી તાજું જન્મેલું નવજાત બાળક મળી આવ્યું હતું, જ્યાં લઈ આમોદ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। દુષ્કર્મનો ભોગ બનનાર 15 વર્ષીય સગીરા સાથે તેના બનેવીએ જ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। પાપને છુપાવવા બાળકીને ત્યજી દેવામાં આવી હતી। આમોદ પોલીસે સગીરાના બનેવીની પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 4/8/2025 ના રોજ કલાક 13:00 વાગે આમોદ દરબારગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી। જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 93 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો। આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલ હતી, જેની ઓળખ થતા તપાસ કરતા એ સગીરા હોવાનું માલુમ પડેલ હતું અને એ બાબતે તપાસ કરતા આ જે સગીરા છે એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતા તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ ત્યજી દીધેલી હતી। આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોહમતદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે।